આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. સરસ મજાના ખીલી ઉઠ્યા છે. તમે જોઈ શકો છો સરસ મજાના સૂર્યદેવ ખીલી ઉઠ્યા છે. બા સૂર્યદેવને જળ ચડાવી રહ્યા છે. બા જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય દ્વારકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. જાથી મારા જય શ્રી કૃષ્ણ. જય દ્વારિકાધીશ. બધાય દર્શકોનો વિઘ્ન હરતા બધાયનું વિઘ્ન હરે. જય દ્વારિકાધીશ. હાલો મિત્રો ફૂલ લેવા. બા ફૂલ લઈ લે. અમે અમારું કિચન પર જઈ કિચનનું કામ કરીએ. તો કિચનમાં અત્યારે મેં ચા અને ભાખરી મૂકી છે. તો અહીંયા ચા થઈ રહી છે. આપણી ભાખરી પણ બનાવી રહી છું. ચા અને ભાખરી થઈ જાય એટલે નાસ્તો કરવા બેસાડી દઈ. તો અહીંયા આપણે નાસ્તો બનાવી રહ્યા છે. કરેના પપ્પા જે અંજલિને મૂકવા ગયા હતા તો મૂકીને આવી ગયા. આવી ગયા તમે? સ્કૂલે મૂકવા જવાની હતી ને મૂકી ગયા ને. તો ચાલો આપણી સવાર થઈ ગઈ છે અને બા પણ નાસ્તો કરવા બેઠી ગયા છે. તો બાએ અડધો નાસ્તો કરી લીધો લાગે હવે. અડધો નાસ્તો થઈ ગયો. અને મમ્મી શું આટા મારે છે? બુક ગોતતા હતા ઘણા કાકા હાટુ. હા એ તો હાથનો ચોપડો ગઈ તો એને ચોપડો જોતો હતો ને. ચોપડો મૂક્યો ઘણા ભાઈ માટે જોતો હતો ને. અત્યારે મેં બીજો આપ્યો છે. બીજો લઈ ગયા. કામનો હિસાબ અત્યારે હિસાબ કરવા હાટુ મૂક્યો છે ને. માપ લખવાનું. તમે શું કરો છો નીચે? ધોવા છે. આજે સાબુદાણા ને બટેટાની વેફર કરવી છે. જીરું નાખીને તીખા અને સેજ આદુ નાખીને કરવી છે. ઓકે. કાલે આપણે તીખી મરચી ને આદુ ને લીંબુ બધું નાખીને બનાવી છે. તો આજે આ કરી નાખી. તો ચાલો મિત્રો ગુડ આફ્ટરનૂન. બપોર થઈ ગઈ છે. ત્યારે ઘરે 12 વાગી ગયા છે. અહીંયા બા મગ ઓલા કરવા બેસી ગયા છે. કા બા? આ મગ દેશી મગ જ આપણે ખાઈ ને તે તોડવી નાખો ને પછી ઘંટલો છે. જોજો સામે ઘંટલો ઘંટલો અહીંયા છે. ઘંટલામાં ભરવાના છે. દાળ કરવાની છે. કા બા? હા પછી બપોર દોડી નાખો. અત્યારે હમા કરે છે. ખીચડી કાયમ ખાવી હોય ને તો તૈયાર લાવી બહુ સારી ન હોય. આપણી દેશી મગની ખાઈ ને. દેશી મગ હોય હારા ને. સરસ લઈ લઈ ચાલે. આપણે પણામાં નહીં ખાતા એમાંથી કાલે કાઢ્યા. નકર તો હડી જાય પાછા. તો એ પ્રાચીબેન પણ બેસી ગયા છે. કામ અધવ શું કરો છો? હે બિસ્કિટ ખાઈ છે જોઈ. હા તો અમે અત્યારે કિચન તરફ જઈ હતી. રસોઈનું અડધી થોડી ઘણી રસોઈ બનાવી નાખી છે. થોડી ઘણી બાકી છે. આપણું શાકનું તેલ પણ આવી ગયું છે. અહીંયા આપણી દાળ પણ બફાઈ ગઈ છે. અહીંયા મેં બધું સુધારી નાખ્યું છે. તો એને ખાલી વઘાર કરવાનો છે આપણે શાકનો. તો શાકનો વઘાર કરી નાખીએ. તો અહીંયા આપણે શાકનો વઘાર કરીને તમને આજે દૂધી દાળનું શાક કરવું છે. તો દૂધીને વઘારી નાખીએ છીએ. તો અહીંયા દૂધીનો વઘાર કર્યો છે. તો મેં મસાલો તૈયાર રાખ્યો તો બધો મસાલો પણ નાખી દઉં. બધો મસાલો તૈયાર રાખ્યો છે. એને આપણે ચમચીથી હલાવી નાખીએ. તો અહીંયા સરસ મસાલો પણ મિક્સ થઈ ગયો છે. બધો મેં હલાવી નાખ્યો છે. તો એમાં આપણે દાળ નાખી દઈએ. એમાં ને દાળ છે ને બાફી રાખી છે. દાળ પણ નાખી દઉં. તો શાક સરસ મજાનું કુકડી ગયું છે. તો એમાં આપણે ટમેટા પણ નાખી દઈએ. એને ઘડીક વાર થોડુંક કકડી જાય પછી એને થોડું 1 ગ્લાસ પાણી નાખીને 3-4 સીટી કરી નાખવાની છે. એટલે આપણું શાક રેડી.
તો બધાને ગુડ આફ્ટરનૂન અને આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. આમાં દૂધી દાળનું શાક છે અને આ સંભારો છે, ભાતી તૈયાર થઈ ગયા છે અને આપણી આ ચા પણ તૈયાર થઈ ગઈ છે. પપ્પાને જોબ પર જવાનું છે ને તો થોડું પહેલા જમવા બેસાડવું પડે, પછી આપણે બધા જમીએ તો પપ્પાને પહેલા બેસાડી દઈએ. બરાબર. પછી અહીંયા કરણભાઈ ને પપ્પાભાઈ જમવા બેઠી ગયા છે અને મસ્ત મજાની કરણભાઈ તો ગુંદીનો આખો કટોરો લઈને બેઠી ગયા છે ખાવા. હે કરણભાઈ ગુંદી લઈ આવ્યા તા અને કા અમારી ટીટોડી નકરી રેડું જ નાખતું હોય. હે પ્રાચી તો હું પપ્પા ગુંદી લઈ આવ્યા તા. હા, ગુંદી લઈ આવ્યો તો. છોકરાઓ કે ગુંદી ખાવી છે. હા, અમુક અમારા કરણની ફેવરિટ ગુંદી રહી ને એટલે એને બહુ ગુંદી ભાવે. હા એ કે ગુંદી ખાવી તો ગુંદી લઈ આવ્યા. ઈ છે મસ્ત લાગે પણ ગુંદી આમ ગાંઠિયા ભેગું વધારે હાલ લાગે. નોકરીએ જવાનું છે બપોરે તો જમીને જાય. હા, જમીને નીકળીએ પછી. કરણભાઈ જમવા બેઠા છે હારે અમારી. તો ચાલો બધા મિત્રો જમવા. અહીં મમ્મી પણ જમવા બેઠી ચૂક્યા છે. હા, તો ચાલો મિત્રો બધા જમવા, સરસ મજાનું જમવા. તો બધા મિત્રોને ગુડ ઇવનિંગ. અને અહીંયા આપણા બા પણ મસ્ત બેઠી ગયા છે. જૂના જમાનાનો હું કહેવાય એને મને નથી ખબર. ગંટલો કહેવાય. ગંટલો. આ દેશી મગ ભરડાઈ જાય, આ એક તગારો આ ભરડ્યા, આ ભરડાઈ ગઈ દેશી દાળ. આ દેશી દાળ એકદમ નાની હોય ને સ્વાદમાં બહુ સારી હોય. આજ લગી મારા મમ્મીએ કે કાકે કોઈ દી ઘંટલે આવું કર્યું નથી. હાથ દીધો નથી ભાઈ. કુવામાં હોય તો અવેડા અવેડામાં. પછી અમને નથી આવડતું. બસ પહેલેથી કરે છે. અમે આવ્યા છે નાના છોકરા હતા તો નાના છોકરાને નાસ્તો કરાવવાનો પછી બા ફોડી દેતા. અમને ક્યાં ખબર નથી આવતી. બા ને બેહાડી દીધા હોય. બા કરી દે એમ. કોઈ દી મેરેજ થઈ ગયું બસ વેડું કરશે. અને આ હમણાં ટીટા જેવી મારી હાડી ખાંડવા લાગતી હતી. હવે જો અમે જેમ શરૂ કર્યું ને ત્યાંમાં વહી ગઈ. આમ આમને હાથે આમ પકડી પકડી એક જતી ઈ તો તોફાની જો. હઈ જો 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 ઓરી 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 આવે ઓરી 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 આવતી જાય જો મસ્ત આવડા ગંડલામાં દેશી મગ લીલાય છે જો. મિત્રો તમારી ઘરે આવી રીતે દેશી મગ પીલાતા હોય ગંડલામાં તો અમને કમેન્ટ કરીને જરૂર ના જરૂર કહેજો. કોની કોની ઘરે ગંઠલો છે એ કમેન્ટ કરીને કહેજો. નથી હોતા. હા, તો આજે બા કઈ વેફર બનાવવાના છો? આપણે કાલે બનાવીને એ સાબુદાણા અને બટેટા, આદુ મરચાં અને તીખા એ બધું પેસ્ટ કરી નાખી અને અત્યારે તીખા અને જીરું, સાબુદાણા અને બટેટાની આપણે છે ને સાબુદાણાની વેફરે કહેવાય અને આ સાબુદાણાના ગાંઠિયા વેફરે કહે. આ તીખી નથી બનાવી, ખાલી તીખા ને જીરું જ નાખી. તીખા જીરું નાખ્યા, મરચી નથી નાખી. મરચી અને આદુ નથી નાખ્યો. મરચી આદુ બધી નથી કરવી. અડધાને પાછી છે ને તીખી ખાવી, અડધાને મોળી ખાવી. પછી એવી રીતે એટલે આપણે જો કોઈ ગ્રાહકને ઓર્ડર આપે અને જીરું તીખાવાળી જોતી હોય કે આદુ મરચાવાળી જોતી હોય તો બે તૈયાર હોય. ઓકે, તો મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. ભરી ગઈ છે, 8:30 વાગી ગયા છે અને રસોઈ અડધી પડતી બનાવી નાખી છે કેમ કે મારે બટેટાની વેફરની અગાસીમાં પાડવા જવું છે તો પાછું મોડું થાય તો છોકરા અડધા ખાધા પીધા વિના સુઈ જાય. કરણભાઈ તો સુઈ ગયો છે. અહીંયા અમારી ચા બને છે, અહીંયા અમારું શાક થઈ ગયું છે દૂધી દાળનું બપોરે શાક કર્યું હતું ને એમાંથી મેં દાળ થોડીક પલાળેલી બધા આમનું પડી જવા દીધી તો એ દાળનું મેં છોકરા માટે શાક કરી નાખ્યું. એ શાક કરી નાખ્યું છે. આપણે પેલા દાળને છે ને થોડીક મેં બાફી નાખી હતી અને પછી બધો મસાલો નાખીને ઉકાળવા દીધી અને પછી એનો વઘાર કરી નાખ્યો. અહીંયા અમારી રોટલી પણ થાય છે અને અહીંયા રીંગણા બટેટાનું શાક પણ થઈ ગયું છે સરસ. હા, રીંગણા અને ખીચડી પણ બનાવી છે. તો આટલી રસોઈ થઈ ગઈ, ખાલી રોટલી બાકી છે. મારા દાદાએ પણ નાસ્તો જમવા માટે ઉતાવળ કર્યો છે તો એને રોટલી બનાવી દીધી કા સરસ. હા, રોટલી બનાવી. તો એની રોટલી કરી નાખી અને આંજલી માટે ચા મૂકી દીધી. ચાય પણ થઈ ગઈ છે અને જમવા બેસાડી દીધી. તો બા અત્યારે મોડું થઈ ગયું, મને વાઘું ગૂંથવાનું મન થયું પણ મને અત્યારે કંટાળો આવે તો કાલ વિશે તો કયો ને મને. કાલ હોલિકા છે તો એની વિશે શું થયું તું, શા માટે ઉજવવામાં આવે છે ને કાલ કયો ને. આપણે આ હિરણા કશ્યપ ને હિરણાક્ષ હતા ને એ બે ભાઈ રાક્ષસ હતા.
એમાં પ્રહલાદ એમના દીકરા હતા, એની માનું નામ કયાધુ હતી. કયાધુ ભગવાન નારાયણની મહાન ભક્ત હતી અને એના રાજ્યની અંદર નારાયણનું નામ લેવું ને એ બહુ કઠણાઈ વાળું હતું. પછી કોઈ ન લઈ શકે. લઈ જ ન કે સુપે ન લઈ ગયા. એમાં એ તપ કરવા ગયો હિરણ્યકશ્યપ, તો પોપટ બોલે નારાયણ, પોપટની વાણી નારાયણ. નારાયણ એમ થાય કે આ તો વારે વારે ખલીલ પાડે, વારે વારે ખલીલ પાડે. એ વયો આવ્યો ઘેરે અને કયાધુને કહેતો કે ભાઈ વારાઘડીએ પોપટે ખલીલ પાડી છે મને તપમાં. તો કે હું બોલે તો કે નારાયણ. તો બોલીને બહુ નારાયણનું નામ ગમતું ને ભક્ત હતી. ફરીથી બોલાવે, ફરીથી એમ કરતાં કરતાં કેટલી વાર નારાયણનું નામ બોલવું. પોપટ બોલતો હતો તો કે નારાયણ. એવી રીતે આને પ્રહલાદનો ગર્ભ રહી ગયો હતો. એમને પ્રહલાદ પુત્ર એવો થયો ને નારાયણની ભક્તિવાળો, તે એને સ્કૂલમાં કે પાઠશાળા કહેતા એમાં બેહાડ્યો. તો પહેલું વહેલું લખતો નથી એમ કરીને એને લખ્યું. તો પાટીમાં રામ નામ લખ્યું. તો ગુરુજી કહે છે કે તમારા પિતાજીને રામ નામ લખવામાં નારાયણ સાથે વિરોધ છે અને તમે આ રામ નામ લખવું રહેવા દો. તો પ્રહલાદે તો રામ નામ લખ્યું ને પછી એમાંથી એને 5 વર્ષે કેટલી જાતની શીખ્યા. પહાડ ઉપરથી દોડાવવામાં આવ્યો, પછી હાથીના પગે કચરાવવામાં આવે છે, પછી ધગધગતો સ્તંભ, કે જે સ્તંભ મોટો હોય એને બસ ભરી કે તારો નારાયણ હશે તો આમાંથી બહાર નીકળી લે, તને હર જગ્યાએ બચાવે તો તારો નારાયણ આમાં હશે. પ્રહલાદ કહે છે કે મારો નારાયણ એમાં હશે તો મને બચાવશે. તો એ બાળક છે એટલે થોડોક એને ડર લાગે છે આ સ્તંભનો ને એનો. એ રીતે આ વચ્ચે આવી ગયા આપણે આવું. એમની બેન થતી હોળિકા એને કીધું કે લાવો હું મારા ખોળામાં લઉં અને હું એવી ચૂંદડી ઓઢું છું કે પ્રહલાદને ઓઢાડી દઉં એટલે એ બળી ભસ્મ થઈ જાય. હવે એ ચૂંદડી ઓઢાડવા જાય પણ ભગવાને સીધી હોળિકાને ઓઢાડી દીધી. હોળિકા પોતે બળીને ભસ્મ થઈ ગઈ. તે આ હોળી દહનનું ઉપડ્યું છે કે પ્રહલાદ બચી જાય છે અને એની બેન હોળિકા છે ને એ ચૂંદડીની નીચે હોળી થઈને પ્રગટી જાય છે. એમ કે એની ચૂંદડી માથે ઓઠાડે એટલે બીજાને ઓઠાડે ને તો એ બળી જતું, એને બદલે એ જ બળી ગઈ, એને ઓઠાડી દીધું એટલે સ્તંભ ફાટે છે ને એમાંથી પ્રભુ નરસિંહ પણ પહેલા પ્રહલાદ એને બથ ભરવામાં થોડોક સંકોચ થાય છે કે આ ધગધગતો સ્તંભ કેમ. તો એ ભગવાને એવું બતાવ્યું કે એની ઉપર લાલ કીડીની ધગધગતા થંભલા ઉપર હાર હાલી દે, કીડીઓ હાલી જાય છે. તો પ્રહલાદ કહે છે કે જો આ કીડીઓ ન મરી હોય અને કીડી જો જીવતી રહી ગઈ હોય તો મારે બસ ભરવાનો શું વાંધો છે. છેલ્લે આ શિક્ષા એની હતી કે આને ધગધગતા સ્તંભમાંથી બાળી દઉં. હોળિકા દહને તે દીધું અને ભગવાનને બસ ભરવા, સ્તંભને બસ ભરવા જાય, સ્તંભ ફાટે છે. એમાંથી ભગવાન નરસિંહ રૂપે અવતાર ધારણ કરે છે. એટલે નરનું શરીર છે, સિંહનું મોઢું છે, મોટા મોટા નોર છે અને ઉમરાની વચ્ચે નાખી અને નરસિંહ ભગવાન હિરણ્યકશ્યપને શીરી નાખે છે. અને ક્રોધ હમાતો નથી, ખૂનથી લથબથ થઈ ગયેલો અને ભગવાનનું મોઢું ખૂન એવું થાય. હિરણ્યકશ્યપને તો આ વરદાન હતું કે નહીં, એને માગ્યું હતું બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું હતું કે વરદાન આપો. તો કે હું કે પૃથ્વી ઉપર મને કોઈ મારવા વાળો નહીં. તો કઈ રીતે ન મારે માય. તો એને કીધું કે હું લોઢે ન મરું, લાકડે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, રાતે ન મરું, દિવસે ન મરું, મનુષ્ય ન મારે, પશુ પંખી ન મારે. તો કે ત્યારે ઉંબરાની વચ્ચે નાખી દીધો ને ભગવાને નરસિંહ રૂપ ધારણ કરી. તે કે રાતે ન મરું, દિવસે ન મરું. તો બરોબર સંધ્યા ટાણું થયું ને, સૂર્ય અડધા અંદર અડધા બહાર, એટલે અડધો ડૂબેલો સૂર્ય અંદર ને ભાખ દઈને પસાડ્યો એમાં. તે અડધો ઉંબરાની અંદર, અડધો ઉંબરાની બહાર. બોલ કે તું ક્યાં છો? તો કે હું અડધો અંદર છું, ઉપર નહીં નીચે નહીં, ખોળામાં. હા, એટલે કે ઉમરામાં નથી, ઉમરાની બહાર છે, અધવચ્ચે છો. તો કે બોલ રાત છે કે દિવસ? તો કે રાતે નથી, દિવસ છે, મધ્યાહન છે કે અત્યારે અડધો દિવસ ડૂબેલો. તો કે લોઢે નો મરો, લાકડે નો મરો. આ શું છે? તો તમારા નખ છે. એટલે કે મનુષ્યથી ન મરું, પશુથી ન મરું. તો કે શરીર મનુષ્યનું છે, મોઢું એક સિંહનું છે,
લોઢી લાકડું એવી રીતે બધું પ્રમાણ ભગવાને આપી અને પછી એને શીરી નાખે છે સાથે. તો આવું હતું બધું. તમને કેવું લાગ્યું ને અમને કમેન્ટ કરજો. અને અને ત્યારે મારી ભગવાન- બા તરફથી બધા આખા પરિવાર તરફથી તમને ગુડ નાઈટ. હા, એમ કહે છે કે એ પ્રહલાદ તું મારો નારાયણનો ભક્ત છો, હું આજ પછી ક્યારેય તમારા વંશજનોને મારીશ નહીં, ભગવાને એમ કીધું છે. એ બલિરાજા બહુ ધનવાન હતા. તે બલિરાજાને ત્યાં નાનું એવું બટુક રૂપ ધારણ કરી અને 3.5 ડગલા ધરતી માપવા ગયા હતા. તે 3 ડગલામાં માપી, અડધું ડગલું તો બાકી રહી ગયું, તો માથા પર પગ દીધો, પાતાળ લોકમાં મોકલી દીધા હતા બલિરાજાને. સમજ્યા? એ બલિરાજા હરણાકૃષ્ણના દીકરા પ્રહલાદના દીકરા એમ કાકશે. પણ પછી કે હું તમારા વંશને મારીશ નહીં. જો પ્રહલાદ જેવો મારો મહાન ભક્ત છો હોય ને તો તમારા વંશજનોને નહીં મારું ક્યારેય, ભલે મારો વિરોધ ઉઠાવે. બલિરાજા જીવતા છે? બલીને પાતાળ લોક મૂકી દીધા ને એમાંથી ને આ બળેવ થઈ હતી. બળેવ? હા, અને ઈ પૂનમ, બળેવી એ પૂનમ, અને આ હોળિકા દહન એ પૂનમ. ઓકે. તો તમને બધી કહાની કેવી લાગી અને કમેન્ટ કરજો. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, અને બધી વેફરની સીઝન છે તો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. પછી અથાણાની આવશે અને કાચરી બધી કોઠીમારની આવશે ત્યારે અમે તમને કહેશું અને તમે ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. જરૂર ઓર્ડર કરજો. એડવાન્સમાં ઓર્ડર કરી દેજો. તમને તમારી વસ્તુ સિઝન આવતા પહોંચાડી દેવામાં આવશે અને ક્વોલિટી મસ્ત હશે. તો અમારી વાનગી જોતા રહેજો, ટ્રાય કરજો જરૂર કરે. અમારા અંજલિની વાનગી બહુ સરસ થાય છે. સ્કૂલેથી આવીને બનાવતી હોય. હા, અત્યારે જો ને મસ્ત વાઘો ગૂંથે છે ઈ ભગવાન માટે. અડધો પૂરો થઈ ગયો ને અંજલિ? અંજલિ કુકડી બનાવે, અંજલિ શેરો બનાવે, હા ક્યારેક ક્યારેક બતાવતી છે દર્શકોને બનાવી. હા, બતાવશું જ ને. આખા દિન ભગવાનનો વાઘો બનાવે છે લાલાનો. ટાઈમ અરે એ અત્યારે વૃંદાવનમાં હોય, આ હોળિકાનું વૃંદાવનમાં બહુ જ તે હોય. હા. ઉતાસણીના 8 દિન ઓછો હોય. ઓહો, એટલું બધું? હમ. ગુડ નાઇટ મિત્રો.